નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 કુતૂહલ અર્થાત વિજ્ઞાનનું પ્રકરણ 4 ચુંબકને જાણીએ અંતર્ગત ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ અર્થાત સ્વાધ્યાયના પ્રશ્નો આપણે અત્યારે જોવાના છે। જુઓ વિદ્યાર્થી મિત્ર, તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની ફ્રી પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ સ્ટડી પેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। ચાલો, અને વિદ્યાર્થી મિત્રો, જો તમે પાઠની સમજૂતી ન જોઈ હોય તો અહીંયા લિંક તમને દેખાય છે, ત્યાંથી તમે પાઠની સમજૂતીને પણ જોઈ શકો છો। ચાલો જોઈએ, ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ। 1. ખાલી જગ્યા પૂરો। બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે। જુઓ, ચુંબક જે છે એના અસમાન ધ્રુવો શું કરે તો કે એકબીજાની નજીક આવે છે, એકબીજાને આકર્ષે છે, જ્યારે સમાન ધ્રુવો શું કરે છે તો કે એકબીજાની સાથે એકબીજાથી દૂર જાય છે, એટલે એકબીજાને અપાકર્ષે છે। બીજું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય તેમને શું કહેવાય છે તો કે એમને ચુંબકીય સામગ્રી કહેવાય છે, અને જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવાય છે। પછી છે હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે, તો કે હોકાયંત્રની સોય જે છે તે ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે। પછી ચોથું, ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે, તો કે ચુંબકમાં બે ધ્રુવો જ હોય છે, ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવ હોય છે। જો વિદ્યાર્થી મિત્ર જો તમે પાઠને વ્યવસ્થિત મેં સમજાવેલો છે, તમે એની સમજૂતી જોઈ લેશો તો આ કોઈ જ પ્રશ્ન તમને અઘરા નહીં લાગે, અને આમાં કાંઈ છે જ નહીં। આ ચુંબકનો પાઠ જે છે તે ખૂબ સરસ અને ખૂબ સરળ છે। પછી 2, નીચેના વિધાનો સાચા ટી છે કે ટ્રુ છે કે ખોટા ફોલ્સ છે તે જણાવો। ચાલો, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એક માત્ર ધ્રુવ મેળવવો શક્ય છે। જો કાં તો એને કોઈ પણ ચુંબક આપણે જોયું, પાઠની અંદર પણ જોયું શું કે ચુંબકને જો વચ્ચેથી કાપવામાં આવે ને તો ક્યારેય એક ધ્રુવ બચતો નથી, એટલે આ આવશે ખોટું। તે ચુંબકને જેટલા કટકા કરશો બંને બાજુના એના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બની જવાના છે। બીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, તો આ વસ્તુ સાચી છે। સમાન ધ્રુવો એટલે ઉત્તર ધ્રુવને ઉત્તર ધ્રુવની પાસે લઈ જશો તો એ અપાકર્ષે, મતલબ એકબીજાથી દૂર જશે, દક્ષિણ ધ્રુવને દક્ષિણ ધ્રુવની પાસે લઈ જશો તો એકબીજાથી એ દૂર જશે। ત્રીજું, જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટા ભાગના લોખંડનો ભૂકો તેના મધ્યમાં ચોંટે છે। જુઓ, આ પ્રયોગ જે છે તે આપણે વ્યવસ્થિત રીતે પાઠમાં સમજીએ છીએ। જ્યારે ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે એનો ભૂકો મધ્યમાં નથી ચોંટતો, પણ શું છે એના બંને ધ્રુવો ઉપર ચોંટે છે, તો આ જવાબ આવશે આપણો ખોટો। ચોથું, મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। 100% સાચી વાત છે। હવામાં લટકાવેલો મુક્ત ગજિયો ચુંબક હંમેશા બે દિશા દેખાડે છે, ઉત્તર અને દક્ષિણ દિશા દેખાડે છે, તો આ જવાબ આવશે ટ્રુ। પછી તો કે 3, કોલમ 1 માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવ નજીક લાવવામાં આવે ત્યારે તેવી જુદી જુદી સ્થિતિઓ દર્શાવવામાં આવે છે। જો આ કોલમ 1 છે અને કોલમ 2 છે। કોલમ 2 માં વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચે પરિણામી આંતરક્રિયા સૂચવે છે, મતલબ જો ઉત્તર ધ્રુવની બાજુમાં ઉત્તર ધ્રુવ લાવશો તો શું થશે? અપાકર્ષણ। પછી અહીંયા છે ઉત્તર ધ્રુવ, આ છે આકર્ષણ, તો આકર્ષણ ક્યારે થાય તો કે અસમાન ધ્રુવો, એટલે આ ઉત્તર ધ્રુવ છે તો આ થઈ જશે દક્ષિણ ધ્રુવ। પછી આ દક્ષિણ ધ્રુવ છે અને આ ઉત્તર ધ્રુવ છે તો પણ આકર્ષણ થાય છે, કેમ કે અસમાન ધ્રુવો છે। પછી અહીંયા અપાકર્ષણ છે, મતલબ દક્ષિણ ધ્રુવની સાથે દક્ષિણ ધ્રુવ તમે રાખશો તો જવાબ શું આવશે તો કે અપાકર્ષણ જવાબ આવશે। 4, અથર્વે એક પ્રયોગ કર્યો હતો, તેમાં તેણે ગજિયા ચુંબકને લઈને તેને સ્ટીલની યુ પિનના ઢગલા પર ફેરવ્યું। હવે જુઓ, આ ગજિયો ચુંબક છે, એને આ યુ પિનનો ઢગલો છે એના ઉપર ફેરવ્યું। તમારા મતે કોષ્ટક 4.3 માં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે? જુઓ, અહીંયા 4 ઓપ્શન છે, ઓપ્શન A, 1, 2, 3 અને 4, આમાંથી કયું હોઈ શકે? જુઓ, સૌથી પહેલા આપણે ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને પહેલા એક વસ્તુ ખબર હોવી જોઈએ, શું કે ગજિયા ચુંબકના જે બંને ધ્રુવો છે ત્યાં સૌથી વધારે આપણે લોખંડનો ભૂકો આપણે જોયો હતો, તમને યાદ હોય તો પ્રયોગ કરેલો આપણે, બરાબર છે? તો સૌથી વધારે ભૂકો ક્યાં હતો તો એક તો આ ધ્રુવ ઉપર હતો ને આ ધ્રુવ ઉપર હતો, પણ જે વચ્ચેનો ભાગ છે B, ત્યાં સૌથી ઓછો ભૂકો હતો, અર્થાત સૌથી ઓછી પીનો ક્યાં ચોંટશે તો કે B માં, તો કે સૌથી ઓછી પીનો ક્યાં આવેલી છે તો કે અહીંયા આવેલી છે, તો સાચો જવાબ આવશે આપણો 1, કે અહીંયા પણ 10 ચોંટશે, અહીંયા પણ 10 ચોંટશે, પણ અહીંયા કેટલી ચોંટશે? અહીંયા 2 જ ચોંટશે, તો આપણો જવાબ આવશે જો 10
ક્યારેય વચ્ચે નહીં આવે. કેમ કે બંને ધ્રુવોમાં કહેવાય કે ચુંબકીય શક્તિ ખૂબ જ વધારે હોય છે, જ્યારે વચ્ચે એની ચુંબકીય શક્તિ હોતી નથી. પછી કારણ ગજિયા ચુંબકના બંને છેડા ધ્રુવો મતલબ સ્થાન A અને સ્થાન C પર ચુંબકીય આકર્ષણ બળ સૌથી વધુ હોવાથી ત્યાં 10-10 પિન આકર્ષાશે, જ્યારે મધ્ય સ્થાનમાં આકર્ષણ ખૂબ ઓછું હોવાથી ત્યાં 2 જ પિન ઓછી પિન ચોંટશે. પછી છે 5. રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના ટુકડા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર એક લોખંડનો ટુકડો હતો. તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી કયા 2 ચુંબક હશે અને કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કર્યા વિના? જુઓ, હવે આપણે અન્ય સામગ્રીનો ઉપયોગ નથી કરવાનો. આપણે જે 3 વસ્તુ માર્કેટમાંથી ખરીદી છે એ જ જોવાની છે. શું જોવાનું છે? 3 સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. એમાંથી 2 ચુંબક હતા અને એક લોખંડનો ટુકડો હતો. કઈ રીતે ખબર પડે? તો કે ત્રણેય સળિયાઓને વારાફરતી એકબીજાની નજીક લાવો. જે 2 સળિયાઓના અમુક છેડાઓ નજીક આવતા તેમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે તે બંને સળિયા ચુંબક છે. અર્થાત આપણને ખબર છે કે ચુંબકના સમાન ધ્રુવો, આમાં જો 2 સળિયા ચુંબક છે તો એ બંને સળિયાના સમાન ધ્રુવો. તો સર આપણને કેમ ખબર પડે કે બંને સમાન ધ્રુવો છે? અરે પેલા કોઈ પણ 2 પાસે લાવો, પાસે લાવશો ને એટલે જો ચોંટી જશે તો લોખંડી ચોંટી જાય અને ચુંબકે, પછી એક સળિયાને ફેરવી દો એટલે ધ્રુવ ફરી ગયો એનો. પછી જો એ પાસે આવશે તો સમજી લેવાનું કે એક લોખંડ છે, અને જો પાસે નહીં આવે તો માની લેવાનું કે એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. તો એ બેમાંથી એક સળિયો જે છે કે એ બંને સળિયા કેવા થઈ ગયા? ચુંબક થઈ ગયા છે, મતલબ ચુંબક છે એવું કહી શકાય છે. પછી ચુંબકને માત્ર અપાકર્ષણના ગુણધર્મ દ્વારા ચોક્કસપણે ઓળખી શકાય, કારણ કે લોખંડનો ટુકડો ચુંબકના બંને ધ્રુવો તરફ માત્ર આકર્ષાય જ છે, અપાકર્ષાતો નથી. જુઓ, લોખંડ અને ચુંબકમાં ફેર શું છે ખબર છે? તો કે લોખંડનો ટુકડો હંમેશા ચુંબકની નજીક જશે, જ્યારે ચુંબકનો ટુકડો હંમેશા ચુંબકની નજીક નહીં જાય, ઘણી વખત દૂર પણ જશે, મતલબ એનું અપાકર્ષણ પણ થશે. 6. તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત અંકિત થયેલા નથી. તમે જેના ધ્રુવો, જો એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો અંકિત થયેલા નથી, તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો શોધી શકશો. જુઓ, સૌથી પહેલા તો શું કીધું છે? એક ચુંબક છે એમાં ધ્રુવો નથી આપેલા, બીજા ચુંબકમાં ધ્રુવો આપેલા છે. તો શું કહે છે કે એની મદદથી બીજા ચુંબકના ધ્રુવો શોધી શકાય? હા, 100% શોધી શકાય. કઈ રીતે? તો કે જુઓ, ચિહ્નિત એટલે કે જેમાં N અને S લખેલું છે તેવા ચુંબકને ઉત્તર ધ્રુવ આવેલા અંકિત કરો. અંકિત ન કરેલા ચુંબકના છેડાની નજીક લાવો એટલે શું થશે? એ અપાકર્ષે. શું? જો અંકિત ન કરેલો છેડો અપાકર્ષાય, દૂર ખસે તો તે ઉત્તર છે. જો ખાસ ધ્યાન રાખો, આ એમ સમજાય એવો નથી. હકીકતમાં આ બધી વસ્તુઓ કેવી છે ખબર છે? તમે પ્રયોગ કરો ને તો આને વ્યવસ્થિત રીતે સમજાય. બાકી આ બધી વસ્તુઓ ખરેખર સમજવા માટે કહેવાય કે આપણે ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. ચાલો આપણે જોઈ લઈએ. હવે કહેવાય કે આપણે લઈ લઈએ પેન. શું કીધું? તો કે જો આ એક ચુંબક છે આપણી પાસે, બરાબર છે, એમાં S અને N લખેલું છે, બરાબર છે. તો કે બરાબર છે. આ બીજો ટુકડો છે એમાં કંઈ લખેલું નથી, બરાબર છે. તો આને આની નજીક લાવશો, જો આ ચોંટી જશે તો સમજી લેવાનું કે આ સાઉથ છે, બરાબર, મતલબ દક્ષિણ છે. જો આ ચોંટશે નહીં, બરાબર છે, તો માની લેવાનું કે આ શું છે? ઉત્તર છે. તો બાકીનું બીજું ધ્રુવ શું થઈ ગયું? તો કે એ થઈ ગયો શું છે? તો કે કહેવાય કે દક્ષિણ થઈ ગયો છે. અર્થાત ખાલી આ એક જ ક્રિયા એવી છે જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ અપાકર્ષણની મદદથી જ આપણે જાણી શકીએ છીએ કે એનો કહેવાય કે કયો ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે કે ઉત્તર ધ્રુવ છે. આ જ રીતે એકબીજાની છેડાની ચકાસણી આપણે કરી શકીએ છીએ. 7. એક ગજિયા ચુંબકને તેના ધ્રુવો ચિહ્નિત કરેલા નથી. જો ગજિયા ચુંબકને હવામાં લટકાવો, એના ધ્રુવો ચિહ્નિત કરેલા, ભલે આની અંદર ચિહ્નિત કરેલા છે પણ હકીકતમાં આપણને કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેના ધ્રુવો કયા છેડે આવેલા છે તે તમે કેવી રીતે જાણી શકશો? હવે બીજા ચુંબકનો ઉપયોગ નથી કરવાનો, આને લટકાવીને રાખો તો કઈ રીતે ખબર પડે? તો કે ગજિયા ચુંબકને મધ્યમાં દોરી બાંધીને મુક્તપણે લટકાવો, આવી રીતે પહેલા લટકાવી દેવાનો એને. પછી તો કે જ્યારે ચુંબક સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે જો આને સ્થિર થવા દેવો પડે, એની રાહ જોવાની. પછી તો કે મુક્તપણે લટકાવેલું ચુંબક હંમેશા કઈ દિશા દેખાડે છે? આપણને ખબર છે, ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પછી તો કે ચુંબકનો જે છેડો પૃથ્વીની ઉત્તર દિશા તરફ છે, પછી આપણે જોવાનું કે આપણી ઉત્તર દિશા કઈ છે. જો ચુંબકના તો 2 છેડા મળી ગયા, આપણી ઉત્તર દિશા એ ચુંબકની પણ કઈ દિશા હશે? તો કે ઉત્તર દિશા હશે. તો પછી એના ઉપર શું લખી દેવાનું? N લખી દો એટલે નોર્થ, એટલે ઉત્તર દિશા થઈ જાય છે. પછી છે 8. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? જો આ પૃથ્વી પોતે જ એક ચુંબક છે, પણ હા એના ધ્રુવો, જો આ હકીકતમાં કહેવાય કે ઊંધું ચિત્ર થઈ ગયું છે. હકીકતમાં પૃથ્વીમાં ઉપરનો જે ધ્રુવ છે ને, આ ચિત્ર થોડુંક ઊંધું થઈ ગયું છે. અહીંયા જે છે તે ઊંધું ચિત્ર આવવું જોઈએ. આ થઈ જશે ઉત્તર ધ્રુવ અને આ થઈ જશે
દક્ષિણ ધ્રુવ થઈ જાય છે. જો ચુંબક એમ કહેવાય કે ગજિયો ચુંબક પૃથ્વીની વચ્ચે આવે, હકીકતમાં આવો કોઈ ચુંબક પૃથ્વીની વચ્ચે નથી હો, એવું મગજમાં ન માનીને હાલતા કે પૃથ્વીની વચ્ચે આવો ચુંબક છે, ના નથી. પણ એવું માનવામાં આવે છે કે આ વચ્ચેનો ભાગ જે છે તે કહેવાય કે ચુંબક તરીકે કાર્ય કરે છે. શું કીધું છે? હા, કરી શકાય છે. શું કીધું છે? આપણી પૃથ્વી પોતે જ એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે. મતલબ એ ચુંબક નથી, પણ એનું વર્તન કેવું છે? ચુંબક તરીકે વર્તન કરે છે. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે છે. જુઓ, આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણા સામાજિક વિજ્ઞાનમાં શીખી ગયા છીએ, બરાબર છે? તો કે જે આપણે ચુંબકને જ્યારે લટકાવીએ ને અને સ્થિર કરીએ ને ત્યારે એ હંમેશા પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા દેખાડશે. અને ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું હોવાથી પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા અને પૃથ્વીની ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો હોય છે. 9. જ્યારે એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી રહેતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકનું સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. જુઓ, હવે મિકેનિક જ્યારે સમારકામ કરે ને ત્યારે સ્ક્રૂડ્રાઈવરથી શું થઈ જતું ખબર છે? આ સ્ક્રૂ નીચે પડી જતા. જો સ્ક્રૂને ઉપર ફિટ કરવાનો હોય તો થઈ જાય, પણ નીચે ફિટ કરવાનો હોય ને અને અંદર કોઈ નાની જગ્યામાં ફિટ કરવાનો હોય ને તો ના ફિટ થાય. તો આપણે શું કરીશું? તો કે મિકેનિકના સ્ક્રૂડ્રાઈવરને આગળ અણીવાળો ભાગ છે, આ ભાગને શેનાથી ઘસી નાખવાનો? તો કે ચુંબકથી ઘસીને બનાવવો જોઈએ. હવે અણી પર નાનું ચુંબક રહ્યું ને લગાડી દેવાનું, આમ ઘસી નાખો આવી રીતે, આમ ચક્કર મારીને આમ ઘસવાનું, બરાબર છે? આવી રીતે ફેરવો ને એટલે આ ભાગ શું થઈ જશે? તો કે આ ભાગ ચુંબકીય થઈ જશે. એટલે સ્ક્રૂ શું થશે? તો કે અહીંથી નીચે પડશે નહીં, આને ચોટેલા રહેશે. આમ કરવાથી સ્ટીલના સ્ક્રૂડ્રાઈવર સાથે ચોટેલા રહેશે અને સમારકામ કરતી વખતે એ નીચે પડશે નહીં. હવે છે 10. આકૃતિ 4.16 દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક એક્સ અને વાય ગોઠવવામાં આવ્યા છે. જુઓ, આ એક્સ અને વાય કંકણાકાર ચુંબક છે. હવે એવું જોવા મળ્યું છે કે ચુંબક એક્સ વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? જો આ ચુંબક હવે નીચે નથી જતું, ભલે તમે ઊંધું લટકાડી દીધું. કેમ? અરે ભાઈ, બંનેના સમાન ધ્રુવો છે. સમાન ધ્રુવો હોય તો શું થાય? જ્યારે સમાન ધ્રુવો હોય છે ત્યારે શું થાય? એની વચ્ચે કહેવાય કે અપાકર્ષણ થાય છે. કોઈપણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક એક્સ અને ચુંબક વાયનો સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. હવે એકેને ધક્કો નથી મારવાનો, પણ આ એકબીજાની નજીકમાં લાવવા માટે શું કરી શકાય? તો કે સંભવિત કારણ શું? તો કે ચુંબક એક્સ અને ચુંબક વાય એકબીજાના રહેલા સમાન ધ્રુવો સરખા છે. મતલબ આનો જે અહીંયા છે ઉત્તર ધ્રુવ, તો આનો અહીંયા ઉત્તર ધ્રુવ છે. એટલે શું કહેવાય કે આ એકબીજાની નજીક જાય નહીં. એની વચ્ચે શું થાય છે? તો કે અપાકર્ષણ થાય છે. પછી તો કે નજીકમાં લાવવું હોય તો શું કરવાનું? તો કે આ ચુંબકને ઊંચું કરી દો, આને ઊંચું કરવાનું, ઊંધું કરીને નાખી દો. કેમ? કે આનો આ ઉત્તર ધ્રુવ છે ને આ આનો ઉત્તર ધ્રુવ છે. આનો દક્ષિણ ધ્રુવ કયો થયો? તો કે આ દક્ષિણ ધ્રુવ છે. પછી આને ઊંધું કરીને નાખશો એટલે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ થઈ જશે ભેગા. એટલે આ એકબીજાને આકર્ષિત કરશે અને એકબીજા ચોંટી જશે. હવે છે 11. આકૃતિ 4.17 દર્શાવેલ આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબક ગોઠવાયેલા છે. ચુંબક 1, 2, 3, 4, 5, 6 આ ધ્રુવો છે. એમાં n જે છે આપણને અહીંયા એક આપેલો છે. હવે આપણે બીજા બધા ધ્રુવો આપણે લખવાના છે. જુઓ, ધ્યાનથી જુઓ. ચુંબક ચોટે ક્યારે ખબર છે? કે જ્યારે એના ધ્રુવો વિરુદ્ધ દિશામાં હોય ને. આપણે પેન આપણી છે ને સફેદ લઈ લઈએ એટલે ખબર પડી જાય. જો બરાબર છે. જુઓ, તમે આને જોશો ને તો આ છે, તો અહીંયા થશે એસ. અહીંયા કહેવાય કે ઉત્તર છે તો આ શું થઈ ગયો? દક્ષિણ ધ્રુવ. હવે અહીંયા એસ છે તો આ ધ્રુવ કયો થશે? તો કે આ થઈ જશે ઉત્તર ધ્રુવ. આ એન છે તો આ દક્ષિણ ધ્રુવ. આ થઈ જશે એન. આ રીતે આપણે આને લખવાનું થશે. હવે અહીંયા જ આપણને જો જવાબ પણ એવો સરસ આપવામાં આવ્યો છે. જોઈ લઈએ આપણે જવાબને. શું કીધું છે? તો કે છેડો 5n છે તો છેડો 4 શું થઈ જશે? એસ થઈ જશે. કારણ કે ગજ્યો છે એનો બીજો ધ્રુવ છે, આનો ઊંધો હોય તો ચોટે ને, બાકી તો આવી રીતે ઊભું જ ના રહ્યા. પછી 6 નો શું થઈ જશે? તો કે એ સાઉથ. એ તો અહીંયા જો આ નોર્થ છે તો આ સાઉથ થઈ જવાનો છે, અસમાન ધ્રુવ થઈ જશે. પછી 3 નો તો કે એસ થશે. કેમ? તો કે 3 નો તમે જોવા જાઓ તો 3 નો જે છેડો છે આ એસ છે નહીં. 3 નો છેડો ક્યારેય એસ ન થાય. 3 નો છેડો છે એ હંમેશા શું થશે ખબર છે? ત્રીજા ચુંબકનો છેડો. આ ખોટી વસ્તુ અહીંયા આપેલી છે. આપણે પેન ચેન્જ કરી લઈએ. હા, લાલ કલરની કરી દઈએ. બરાબર છે. 3 નો છેડો જો જોઈ લઈએ એક વખત. આ n છે તો આ s છે, આ s છે તો આ n થશે, આ n છે તો s છે. સાચું છે આપણું, ખોટું નથી. બરાબર છે. તો આ શું થઈ જશે? 3 નો છેડો છે એ તો 3 નો જ રહેશે, પણ એ s ની જગ્યાએ શું થઈ જશે? એ s ની જગ્યાએ થઈ જશે n થઈ જશે. બરાબર છે. પછી 2 નો છેડો તો કે એ n નહીં રહે, એ શું થઈ જશે? એ પણ s થઈ જશે. પછી
શું કીધું છે? 1 નંબરનો છેડો જે છે તે એસ નહીં રહે, એ શું થઈ એસ શું છે? એન નહીં રહે, શું થઈ જશે? ના, અહીંયા આપણે સુધારો કરવાનો છે. આ તો બરાબર જ છે, એન જ રહેશે અહીંયા તો, પણ અહીંયા સુધારો થઈ જશે, આ થઈ જશે આપણો અહીંયા એન. આ તો સાચું જ છે, બરાબર છે. તો ચિત્ર તો આવું જ બનશે. પછી વધુ શીખીએ. જો બહુ સરસ મજાની આમાં રસપ્રદ કેવું મસ્ત આપેલું છે, તમારે સમજવાની મજા આવે એવું છે. શું લખ્યું છે? 3-4 જુદા જુદા ચુંબકનો ઉપયોગ કરીને ટાંકણીઓ અને યુ પિન ઉચકવાનો પ્રયત્ન કરો અને ચકાસો કે કયું ચુંબક વધુ પિન ઉપાડે છે. તમારા મિત્ર સાથે ચર્ચા કરો શા માટે. વિવિધ ચુંબકોનો જુદી જુદી સંખ્યામાં પિન ઉપાડીને જુઓ. જો અલગ અલગ ચુંબક હોય ને, નાળ ચુંબક છે, ગજિયો ચુંબક છે, કંકણાકાર ચુંબક છે, વારાફરતી ઉપાડશો ને તો અલગ અલગ સંખ્યામાં પિન ઉપાડશે. કેમ? તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, દરેક ચુંબકની આકર્ષણ શક્તિ એક સરખી હોતી નથી. જેની આકર્ષણ શક્તિ વધારે છે એ વધારે પિન ઉપાડશે. બીજું, ચુંબકનું કદ અને પ્રકાર. જુઓ, મોટા કદના શક્તિશાળી ચુંબક છે એ વધુ પીનો આકર્ષે, નાના કદના જે છે તે ઓછી પીનો આકર્ષે. પછી ધ્રુવોની ગોઠવણી. જો ચુંબકના ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે, પણ જો તમે નાળ ચુંબક છે, હવે એના જે છે બંને ધ્રુવો વચ્ચેથી તમે પિન ઉચકવાનો પ્રયત્ન કરશો તો બહુ ઓછી પીનો આવશે. પણ એની જે છે નાળ એટલે કેવું હોય, આવું યુ આકારનું હોય ને, તો અહીંયા અને આ બે ભાગને કેવું હોય છે તો દેખાડી દઈએ, આપણે ચિત્ર દોરી લઈએ. બરાબર છે. નાળ ચુંબક હોય ને એ કેવું હોય તો કે આવી રીતે હોય છે, આમ યુ આકારનું હોય છે. આપણે બધા જોયું આપણે, બરાબર છે. આ યુ આકારનું કેવું હોય છે નાળ ચુંબક. આ નોર્થ હોય તો આ સાઉથ હોય. અહીંયા સૌથી વધારે, અહીંયા એટલી બધી પીનો ચોટશે નહીં. બરાબર છે. ચાલો પછી શું કીધું છે? તમારા શિક્ષકની મદદથી સમગ્ર પ્રવૃત્તિનું વર્ગમાં એક રમકડું કૂદકો. જો આ તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે, આ તમને તમારા વર્ગ જે વિષય શિક્ષક છે તે કરાવી દેશે. અહીંયા જે છે તે આ દેડકો ધીરે ધીરે આગળ વધશે. શા માટે? કેમ કે ચુંબકના અપાકર્ષણના લીધે આ આગળ વધશે. બરાબર છે. પછી મેગ્લેવ ટ્રેન વિશે જાણો અને તેનું મોડલ બનાવો. જો મેગ્લેવ ટ્રેન છે ને, જાપાનમાં ટ્રેન છે, એમાં છે ને હકીકતમાં લોખંડ જે છે, લોખંડમાંથી જ્યારે વિદ્યુત પસાર થાય ને, વીજળી પસાર થાય ને, વીજળી એટલે આકાશની વીજળી નહીં હો, વિદ્યુત પસાર થાય ને ત્યારે એની અંદરથી શું થાય છે તો કે એમાં જ્યારે કરંટ પસાર થાય ને ત્યારે ચુંબક થઈ જાય છે. જુઓ આ કઈ રીતે લોખંડ, આ ટ્રેન કઈ રીતે એમ પાટા ઉપર ઓલી નથી ચાલતી, કઈ રીતે ચાલે છે તો કે એની અંદર મેગ્લેવ ટ્રેનનો અર્થ શું થાય તો કે એનું આખું નામ છે મેગ્નેટિક લેવિએશન, એટલે ચુંબકીય અદ્ધરતા. મતલબ ચુંબકના લીધે એ ટ્રેન હવામાં ઉચકાય છે. પછી આ ટ્રેન પરંપરાગત પૈડા નથી હોતા. આની અંદર પૈડા નથી હોતા તો શું હોય છે તો કે ચુંબકના અપાકર્ષણ અને આકર્ષણના સિદ્ધાંત પર કામ કરે છે. ચુંબકીય બળના કારણે ટ્રેન એક ટ્રેક ઉપરથી થોડી હવામાં, મતલબ થોડીક ટ્રેક કરતાં ઊંચી થઈ જશે અને હવામાં અદ્ધર તરે છે. જુઓ હવે આ જે ઉત્તર છે, જુઓ આનાથી શું થશે? અપાકર્ષાશે. બરાબર. પહેલા તો આનાથી શું થશે? અપાકર્ષાશે, એટલે અહીંયા જશે આકર્ષે. પછી આ અહીંયા અપાકર્ષાશે એટલે અહીંયા આકર્ષે. ધીરે ધીરે ટ્રેન શું જશે? આમ આગળ વધતી જાય છે. બીજું, ઘર્ષણ ન હોવાના કારણે આ ટ્રેન ખૂબ જ ઝડપથી 500 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી શકે છે અને અવાજ કે કંપન પણ ખૂબ જ ઓછું થાય છે. આ ટ્રેનમાં બિલકુલ પણ અવાજ થતો નથી અથવા તો બહુ ઓછો અવાજ થાય છે. અને 500 કિલોમીટર, 1 કલાકમાં 500 કિલોમીટર, મતલબ તમારે અમદાવાદથી રાજકોટ કેવા અમદાવાદથી દ્વારકા જવું હોય ને તો કલાકે ના થાય. એટલું બધું દૂરનું અંતર ઝડપથી કાપી શકાય છે. જુદા જુદા આકારના ચુંબક બનાવવાની શા માટે જરૂર છે તે શોધવાનો પ્રયાસ કરો. જુઓ આપણે કંકણાકાર ચુંબક જોયો, પછી નળાકાર મતલબ કહેવાય કે આપણે ઘોડાની નાળ જેવો ચુંબક જોયો, પછી આપણે જે છે ગજિયો ચુંબક જોયો. આની શા માટે જરૂર પડે છે તો કે બધાનો ઉપયોગ અલગ અલગ થતો હોય છે. કેમ તો કે ગજિયો ચુંબક છે એનો દિશા જાણવા માટે અને શાળા માટે ઉપયોગ થતો હોય છે. પછી નાળ ચુંબક તો કે એના બંને ધ્રુવો નજીક હોવાથી એકબીજાને મજબૂત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે, જેમ કે ક્રેનમાં લોખંડ ઉપાડવા માટે. જો એના શું છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંને સાથે હોય નાળ ચુંબકના, કેવા હોય તો એનાથી શું થાય, ચુંબકીય આકર્ષણ ખૂબ વધી જાય. બરાબર છે. તો આનો ક્રેનમાં ઉપયોગ થતો હોય છે. પછી છે કંકણાકાર ચુંબક. તો કે કંકણાકાર ચુંબકનો ઉપયોગ શા માટે થાય તો કે સ્પીકર છે. જો ગોળ ચુંબક શેમાં હોય તમને ખબર હોય તો સ્પીકરો એની પાછળ હોય છે, માઇક છે, નાની મોટરો હોય છે, આમાં તેનો ઉપયોગ થતો હોય છે. પછી છે ચુંબકીય સોય. તો કે ચુંબકીય સોયનો ઉપયોગ ક્યાં થાય છે તો કે હોકાયંત્રમાં ચોક્કસ દિશા બતાવવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી છે તબીબી ક્ષેત્રમાં, મતલબ જે મેડિસિન છે, દવાખાનાના ક્ષેત્રમાં છે, ત્યાં ચુંબકોનો ઉપયોગ કે માહિતી એકઠી કરો. ચાલો ત્યાં પણ અલગ અલગ જગ્યાએ ચુંબકનો ઉપયોગ થાય. સૌથી પહેલાં એમઆરઆઈ. જો કોઈનું એક્સિડન્ટ થયું હોય ને તો એમઆરઆઈ કરવામાં આવે. મતલબ એમાં છે ને કે મોટું ચુંબકીય ગોળ હોય છે, શરીરના હાડકાં, મગજના સ્નાયુ, આંતરિક અંગો, એ બધા ચિત્ર જોઈ શકાય અને એમાં શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને જ આ બધા ચિત્રો જોઈ શકાય છે. એટલે આપણે કંઈ રોગ થયો હોય, માથામાં કંઈ નુકસાની થઈ હોય તો જાણી શકાય છે.
પછી આંખ કે શરીરના અન્ય ભાગોમાં લોખંડનો કચરો કાઢવા. જુઓ, આંખમાં છે, પછી શરીરના અન્ય ભાગમાં જ્યારે લોખંડનો કચરો વયો જાય ને, આ અકસ્માતે જ્યારે લોખંડના નાના નાના કણો આંખમાં કેમાં ઘૂસી જાય ને, તો ચુંબકીય સાધનોનો ઉપયોગ કરીને ડૉક્ટર શું કરે, એને આકર્ષી લે છે. પછી મેગ્નેટોથેરાપી એટલે સ્નાયુઓનો દુખાવો થતો હોય, સંધિવા એટલે ગોઠણના વા થતા હોય, લોહીના પરિભ્રમણ સુધારવા માટે આપણે શું કરીએ તો કે ચુંબકીય ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી કેન્સર સારવારમાં તો કે ચુંબકીય નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરીને આપણે શરીરના ચોક્કસ કેન્સરગ્રસ્ત કોષો સુધી દવાઓ પહોંચાડવામાં ચુંબકીય કહેવાય કે ચુંબકીય નેનો પાર્ટિકલ એટલે બહુ નાના જે કણો હોય ને એને નેનો પાર્ટિકલ્સ કહેવાય. તો એનો ચુંબકીય નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને ત્યાં સુધી આપણે દવા પહોંચાડતા હોઈએ છીએ. હવે છે ચુંબક કહે છે, માણસોએ તેમની જરૂરિયાતો અનુસાર મને વિવિધ આકાર અને કદમાં બનાવી. જો માણસોએ એની જરૂરિયાત અનુસાર બનાવી દીધો છે. જો કે મારા ધ્રુવો હંમેશા જોડીમાં જ જોવા મળે છે. પછી ભલે ને મારો આકાર ગમે તે હોય, કોઈ પણ આકારનો ચુંબક હોય એના બંને ધ્રુવો જોડીમાં જ આવશે. જો આવી રીતે હશે તો આ ઉત્તર થશે અને આ દક્ષિણ થશે. આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. ગજિયો ચુંબક છે. પછી ગોળાકાર ચુંબકમાં આ ઉત્તર થશે, આ દક્ષિણ થશે, આ બાજુનો ઉત્તર, આ બાજુનો દક્ષિણ. નળાકાર ચુંબક છે, અહીંયા ઉત્તર અને દક્ષિણ. નળાકાર ચુંબકમાં વચ્ચેથી આવી રીતે તો કે આ ઉત્તર અને આ દક્ષિણ થાય છે. પછી કંકણાકાર ચુંબકના પણ બે આવી રીતે ભાગ પડે છે. પછી ઉપર નીચે પણ ભાગ પડે છે અને અંદર બહારની બાજુ પણ એના ઉત્તર દક્ષિણમાં ભાગ પડતા હોય છે. પછી ગોળાકાર ચુંબકમાં પણ આવી રીતે અલગ અલગ ભાગ પડે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.